તમે ક્યારે કલ્પના કરી છે કે સ્વર્ગ, હેવન, જન્નત, પેરેડાઇઝ આખરે દેખાતા કેવા હશે? સાચું કહું તો જેની કલ્પના પણ ના કરી શકાય એટલી હદે સુંદર હશે. પણ જો હવે કોઈ મને પૂછે ને તો હું કહીશ કે સ્વર્ગની સુંદરતા ધરતી ઉપર માણવી હોય તો મારી નજરે એકવાર ડાંગ જિલ્લાની મુલાકાત અચૂક લેવી. ચોમાસામાં ગુજરાતની અમુક જગ્યાઓ અનહદ ખૂબસૂરત થઈ જાય છે. જેમ જેમ સફર આગળ વધે તેમ તેમ થાય કે જાણે સાક્ષાત જન્નતમાં એન્ટ્રી પડી રહી છે. કંઈક આવું જ થયું જ્યારે મેં ડાંગ જિલ્લાની મુલાકાત લીધી અને શરૂઆત કરી સાપુતારાથી. જ્યાં રાત્રે પહોંચી ત્યારે વાદળોએ તો જમીન ઉપર ઉતરીને સ્વાગત કર્યું હતું. સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ઉપર જાઓ ને ત્યારે સન જોવા મળે કે ના મળે, પણ વાદળો સાથે રમતા પર્વત અને આકાશનો અદ્ભુત નજારો ચોક્કસથી જોવા મળે. નસીબદાર હોય છે લોકો જેને પર્વત ઉપરથી પડતું ઝરણું જોવા મળે, પણ ખુશનસીબ હોય છે એ લોકો જેને પર્વત ઉપરથી પડતું વાદળોનું ઝરણું જોવા મળે. એમ થાય કે આ સફેદ ચાદરમાં આળોટી આવો. गुजरात की आंखों का है तारा सापुतारा. આ લાઈન તમે ખૂબ સાંભળી હશે. એનું કારણ તમને સાક્ષાત આ વિડીયોમાં જોવા મળશે. આ આખા વિડીયોમાં હું અને મારી વાતો થોડી ઓછી હશે, કારણ કે ડાંગ જિલ્લાની દરેક ફ્રેમ કરવા માંગે છે તું ને તારી વાતો. સ્વર્ગનો અહેસાસ લેવો હોય તો તમારે છે ને ગવર્નર હિલ પર આવવું પડે, જેને ઘણા બધા લોકો ટેબલ વ્યૂ પોઈન્ટ પર કહેતા હોય છે. ઇટ્સ એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસા સમયે તમે જાઓ તો ઠેર ઠેર તમને કમરક ખાવાનો મોકો મળી જાય. સ્વાદમાં ખાટું મીઠું લાગતું આ ફળ તમને હાઇડ્રેટેડ રહેવામાં બહુ હેલ્પ કરે. ચોમાસામાં વરસાદથી ભરાઈ જતા સરોવરનું નામ છે સર્પગંગા સરોવર. આમ તો અત્યારે તમને અહીંયા સાપ જોવા ના મળે, પણ જો કદાચ તડકો નીકળ્યો તો કિનારા ઉપર તડકાની મોજ લેતા સાપ પણ તમને જોવા મળી જાય છે. ફેરીટેલ બુકમાં જોયેલ ચિત્રને ભૂલાવી દે એવી જગ્યા એટલે
સાપુતારાનો સનસેટ પોઈન્ટ. મારી ડિક્શનરીમાં એકે એવો શબ્દ નથી જે આ સુંદરતાને ન્યાય આપી શકે. ભાગતી દોડતી જિંદગીમાંથી શ્વાસ લઈને સાપુતારાના સનસેટ પોઈન્ટ ઉપર બેસીએ તો એવું લાગે કે જાણે બસ સમય અહીંયા રોકાઈ ગયો છે. રાતરાણીને પણ એક સમયે સવારે મહેકવાનું મન થઈ જાય એવું વાતાવરણ હોય છે સાપુતારાની સવારમાં. અહીંની દરેક ફ્રેમમાં છુપાયેલો છે અમારો પ્રેમ. પ્રેમ આ સુંદરતા માટેનો, પ્રેમ આ હરિયાળી માટેનો, પ્રેમ આ રસ્તા માટેનો, પ્રેમ આ સ્વિટ્ઝરલેન્ડ જેવી વાઇબ માટેનો. આ જોઈને કોણ કહે કે ગુજરાત છે આ? જાણે હિન્દી ફિલ્મનો કોઈ સીન ચાહતો હોય એવું દેખાય છે મારું ગુજરાત, સ્પેશિયલ ચોમાસામાં. આવાના રસ્તા તો પૂછો નહીં ભાઈ, કેટલા બ્યુટીફુલ. બે 2020 છે ને મારે પેરુ જોવું હતું, પણ ડાંગ જિલ્લો જોયા પછી એમ થયું કે મારું અમેઝોનનું જંગલ તો અહીંયા જ છે. રસ્તામાં આવતા યુટર્ન પોઈન્ટ જોઈને સીઝન ટ્રાવેલર તો સમજી જ ગયા હશે કે આ સવારી નીકળી પડી છે ગિરમળા ધોધ તરફ. એક સેકન્ડ માટે તમને પણ એવું લાગ્યું ને કે જાણે ચાનું ઝરણું છે? નસીબદાર હતી હું કે વરસાદ માણવાનો મને મોકો મળી જ ગયો આખરે. બાકી 2020નું ચોમાસું તો ખાલી ધાર્મિક સ્થળ એવું હોય જ.